છોટાઉદેપુર જિલ્લામાં રેતીની ખેતીની સમસ્યા છે જ, ત્યારે એવું કહી શકાય કે સફેદ રેતીનો કારોબાર કેવી રીતે ચાલી રહ્યો છે. આપણે ઊભા છે બોડેલી તાલુકાના મુલધર ગામના રેલવેના બ્રિજ પાસે, જ્યાં એક વોશિંગ પ્લાન્ટની જે રગડો કહેવાય, જે વેસ્ટેજ કહેવાય, એ છોડી દેવામાં આવે છે. ત્યારે એ વેસ્ટેજથી પર્યાવરણને, ગામને અને લોકોને કેવું નુકસાન થાય છે એની આજે આપણે જાંચ પડતાલ કરવા આવ્યા છે, જોવા આવ્યા છે અને એમની સમસ્યા શું છે એને જોવા આવ્યા છે. દેખી શકાય છે ચિત્રમાં કે ભાઈ કેટલા ઊંડા ઉતરી ગયા છે એમાં, અને આ તો ખાલી 4 જ ફૂટની જગ્યા છે. આગળ બીજું 30-40 ફૂટ જેટલું અંતર છે. તે અંતરને લઈને અંદર કેટલી ઊંડાણ હશે એ કલ્પના કરવાની જ વાત છે. ત્યારે મુલધર ગામના જે નાગરિકો છે એમની સાથે આપણે આવ્યા છે, એમની સાથે વાત કરવી છે કે ખરેખર શું સમસ્યા છે, કેટલા સમયથી આ છે અને એનાથી શું ફરક પડી રહ્યો છે આજે એમાં. તો વાત કરીશું મુલધરના જે છે આપણા એક નારાયણભાઈ છે, તો નારાયણભાઈને પૂછીશું કે નારાયણભાઈ આજે છે આ સમસ્યા ક્યારથી છે અને શું છે એ જરી જણાવશો. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા અમને બહુ સતાવે છે, અમારા ગામના લોકોને, અમારા પશુપાલનને અને આવવા જવા અમારા ખેતીનો અમારો વિસ્તાર બધો હામીની સાઈડમાં આવેલો છે. તો ખેતીમાં જવા માટે અમારે બીજો કોઈ વિકલ્પ નથી. અમે ઘણીવાર રજૂઆત કરીએ છીએ કે આ વેસ્ટેજ પાણી એક ગઠોન 2-2 ફૂટ જેટલું અંદર ગરકી જવાય છે. અમે આ ઘણા વર્ષોથી એને રજૂઆત કરવા છતાં અમારી વાત કોઈ ધ્યાનમાં લેતું નથી. અમને અત્યારે એ બાબતનું દુઃખ છે કે અમે વારંવાર ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબને પણ વિનંતી કરી કે ભાઈ તમે આનું કંઈક અમને ઘટતું કરો, તો અમને આશ્વાસન આપ્યું. આજ દિન સુધી હજુ કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. અમે ઘણી વખત આની રજૂઆત ઉપલા લેવલ સુધી કરી, પણ આજ દિન સુધી એનો કોઈ નિરાકરણ આવેલ નથી. જેથી કરીને આ ખનીજ માફિયાઓ અત્યારે જે આ વર્ષંગનું જે ખોદકામ કરી રહ્યા છે એની પાછળ કોઈ રેમ નથી. લોકોની એક જ વાત છે કે પૈસો ક્યાં છે, બસ એની સિવાયનું લોકોને કોઈ પ્રશ્ન જ નથી. અને લોકોની, ખેડૂતોની સમસ્યા શું છે એનું પણ કોઈ આજ દિન સુધી કોઈ નિકાલ લાવ્યા નથી. તમે જુઓ આજે આ પાણીનો વિસ્તાર છે અમારો, આજે કેટલા સમયથી પાણીના ભૂગર્ભમાં પાણી ઉતરી જવાથી અમારા કૂવા રિચાર્જ થતા નથી, ખેતીમાં પાણી મળતું નથી. અમારું પશુપાલન અમારે કેવી રીતે જીવાડવું એનો એક અમને મોટો અફસોસ છે. અમે આ બાબતને લઈ અમે બહુ ચિંતિત છે, બહુ દુઃખિત છે. પરંતુ સરકારશ્રીને પણ આ બાબતે ધ્યાનમાં લેવું જોઈએ કે આ ખરેખર ઘટના શું છે. અમને એ નથી સમજાતું કે આ સરકાર શું વિચારી રહી છે. એના માટે કડક ને કડક પગલાં લે અને આ વેસ્ટેજ પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે તો અમારા ખેડૂતોને, અમારા પશુપાલનને, અમારા ગ્રામજનોને આવવા જવાનો એક સમસ્યાનો હલ થાય. પરંતુ આજ દિન સુધી કરવામાં આવ્યું. આ અત્યારે આમ કહી રહ્યા છે કે આ કામ નહીં બંધ થાય તો અમે ઉગ્ર આંદોલન પર ઉતરવાના છે અને કલેક્ટર સાહેબને લેખિતમાં પણ અમે આપવાના છે. તેમ છતાં નહીં થાય તો અમે ભૂખ હડતાલ પર પણ ઉતરીશું. પણ આ વસ્તુ બંધ નહીં થાય ત્યાં સુધી અમે જપવાના નથી. અમારી ઘણી મુશ્કેલી છે, અમે પ્રશ્નો એવા સતાવે છે, પણ સરકારને કોઈનું પેટનું પાણી નથી હલતું. એમના અધિકારીશ્રીઓ પણ કોઈ અહીંયા આવી નથી જોતા કે પદાધિકારીઓને પણ અમે રજૂઆત કરી છે, તોય પણ હા થઈ જશે આવું આશ્વાસન જતા રહે છે. આજ દિન સુધીના કોઈ સ્ટેપ લેવામાં આવ્યા નથી. ત્યારે આ સમસ્યા છે. સાથે સાથે વર્ષોથી આ વિસ્તારમાં પશુપાલન કરીને, ગાયો ચરાવીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા એક ભાઈ છે આપણી સાથે. તો એમને પણ આપણે પૂછીએ કે વર્ષોથી તમે આ વિસ્તારમાં પશુપાલન ચરાવો છો, ગાયો ચરાવવા આવો છો, ત્યારે પહેલાં 10-15 વર્ષ પહેલાંની શું પરિસ્થિતિ હતી અને આજે શું પરિસ્થિતિ છે, તો એમને પૂછીશું. આ વિસ્તારની અંદર પહેલાંમાં આવું પાણી નહીં હતું. જ્યારે પ્લાન્ટ ચાલુ કર્યો પછીનો આ પ્રશ્ન આવીને ઉભી રહી દીધો. એકલો કદડો છે. આ ગાયો કે કોઈ પણ પશુઓ પાણી પીવે ને એ સીધું મરી જ જાય. આનીમાં કેમિકલ એકલું આવે છે. ખરેખર આ બંધ થઈ જવું જોઈએ. બંધ નહીં થાય તો કલેક્ટર શ્રીને દેખાવું જોઈએ કે આ શું થાય છે એમ.
મામલતદારને પણ આ જોવું જોઈએ કે આ શું થાય છે, ખનીજ વાળાને પણ જોવું જોઈએ આ નદીની અંદર આ રેતી આ અંદર આ શું થાય છે એમ. આની મેં આ માણસ ગરકી ગયો છે તો એને કાઢે કોણ? બરાબર, આ નહીં દેખાતું હોય એને, આ જોવામાં નહીં આવતું હોય. ખરેખર આવું ના થવું જોઈએ. આ નહીં થાય તો અમે ધારાસભ્ય પણ રજૂઆત કરી છે, પણ આ નથી થતું. નહીં થાય તો અમે પણ ડાયરેક્ટ કલેક્ટર પાસે પણ જશું અને મામલતદારને પણ 2 દિવસમાં બોલાવશું કે આ બંધ કરો. નહીં બંધ કરે તો અમે પ્લાન ઉપર જઈને આંદોલન પણ કરશું અને કલેક્ટર સરને પણ ના જઈને અમે આંદોલન કરશું. ત્યારે આવી અનેક રજૂઆતો છતાં પણ કોઈ જ નિરાકરણ નથી આવતું. ત્યારે આ જ વિસ્તારના એક વડીલ ખેડૂત કહેવાય, આ વડીલ ખેડૂતને આપણે પૂછીએ કે આ જે સમસ્યા છે તો ખેતીમાં તમને આના લીધે શું ફરક પડે છે અને શું થઈ શકે એ કહેશે આપણને. જે અમે અમારી લગભગ 30% જમીન મૂલધર ગામની આવેલી છે. દરેક ગામના માણસોને સામે જવું જ પડે છે કાયમ. અત્યારે આ 2 વર્ષથી સતત રજૂઆત કરવા છતાં કોઈ એનો નિકાલ થયો નહીં. ખાતાકીય તપાસો કોઈ થઈ નહીં. પ્લાનવાળા તો કોઈ છે જ ખબર નહીં પડતી, કારણ કે આ અહીં સત્તાધીશો હોય એવા છે બધા કે એમને કંઈક મિલીભગત હોય એવું લાગે છે. બરાબર, એ લોકો કોઈ હાજર રહેવા તૈયાર નહીં અમારી જોડે. અને હવે સામે જવું હોય, અમારે રસ્તો ઓળંગી સાધન લઈ જવું હોય તો અમારે 5 કિલોમીટરનો રાઉન્ડ કરીને અંદર સાધન લાવવું પડે છે. ખરેખર 2 મિનિટનો રસ્તો હોય અને સામે ફરવાથી અમારે 1 કલાક સાધનનો બગડે. આ નાણાંનો દુરુપયોગ થાય. કોઈ સાધનવાળા ખેતીમાં કામ કરવા આવવા રાજી નહીં. અને આનું જમ મળે તો વહેલી તકે નિકાલ થાય. ના નિકાલ થાય તો પ્લાન પર જઈને આંદોલન કરવાની ચીમકી તો અમારા ગામની છે જ. બરાબર, પણ બને તો જો ટૂંક સમયમાં આનો નિકાલ આવી જાય એવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. અને ના પ્લાન બંધ થાય તો પછી